જો ખેતર આવવાનું ન કહેતા પેલા જ કહી દઉં છું. દરરોજની એક જ માથાકૂટ. ખેતર આવવા નથી કે તો પેલા વાત તો સાંભળ. શું છે? ભૂખ લાગી છે, ખાવાનું તૈયાર થઈ ગયું છે? નથી થયું અને થવાનુંય નથી. કેમ? હું કેમ? આ જોતા નથી ડોસી તમારી કેટલી વળથી કહીને ગઈ છે કે હું નહીં જમીનના કાગળિયા આપું ને હું નહીં જમીન વેચું. આપણે શું લેવા એના હાટું ખાવાનું બનાવવાનું? ભાઈ એની હાટો નહીં, મારી હાટો તો બનાવવાનું કે નહીં? કોઈ હાટું નથી બનાવવાનું. જ્યાં સુધી ડોસી જમીન વેચવાના ન કે ને ત્યાં લગી ખાવા પીવાનું બધું બંધ. એને નથી ખાવાનું દેવું, તમને નથી દેવું, મારે નથી ખાવું. કરો કંકુના, એમ ઘડીકમાં બધું થઈ જાય? ઈ એમને નહીં માને, તમને નથી ખબર પડતી. ભાઈ મને ખબર છે, મારે જમીન વેચવી છે, મને પૈસા વાલા છે. આ જમીન વેચે ને તો છુટકારો થાય. તારી બળતરા ને એક એની બળતરા. હા પણ જો તમે થોડાક દી ખાવા પીવાનું બંધ થઈ જાય, ઘરનું કામ કરવાનું બંધ થઈ જાય, પછી જમીન વેચવાની હા પાડે છે કે નથી પાડતા? તો એમની ન હા પાડે, એની વાતને આપણે ન માનવી, પછી એની યાર આડોડાઈ કરવી તો જ આપણી વાતને માનશે. સમજતા તો હવે તું જ કે શું કરાય બાને? પાલન ગળું દબી દેવું? ગળું દબી દેશો સાઈન કોણમાં બાપો કરશે અને મારા બાપાની સાઈન હાલશે? ઈ જીવતી હશે તો જ તે આપણી પાસે સાઈન કરાવી શકશું ને. એટલે તમે શાંતિ રાખો, ધરપત કરો. હું જો હવે ઘરમાં ખાવા પીવાનું બધું બનાવવાનું થતું નથી, ખેતરે કામ કરવાનું જ જવાનું, મારે ને તમારે નથી જવાનું. હવે આડોડાઈ જ કરવી છે. આડોડાઈ કરશું ને તો જ એને એમ થશે કે હવે આ ચપટીમાં મને લેવાની તૈયારીમાં છે, એટલે આ ફેડીની સાઈન કરશે ડોસી તમારી. હા તારી વાત સાચી. આ સીધી આંગળીએ ઘી નો નીકળે ને એટલે આપણે આંગળી વાકી તો કરવી જ પડશે. જો આંગળી વાકી નહીં કરીએ ને તો આ બા છે ને જમીન આપણને દેહે ની વેચશે ની, આપણે ઢહડા જ કરવાનું રહે. તારે હવે સમજા. તો તારે શું કરવાનું ખબર છે? બાની હારે છે ને બાથવાનું થવું. બા કે એમ કરવાનું જ નહીં, બાની સામે જ બોલવાનું, એટલે ઓટોમેટિકલી સમજી જાય. અને હું એની યાર બાયધી અને એને તમારી કાન ભંભેણી કરીને જો તમે મારી યાર બાયધા છો ને તો હું વઈ જઈ મારા પિયર પસનો કહેતા. કેવી વાત કરે છે ગાંડી! હું તારી યાર કોઈ દી બાંધ્યો ત્યાં બાંધું હે? અત્યારે છે ને બા કરતા વધારે તું મને વાલી છો, સમજ મારી વાતને. હારું તા હવે એવું છે ને બાને ફોન લાવવાની વાત કરો અને ફોન લાઈન ન માને ને તો પછી આડોડાઈ ચાલુ કરો. સમજાઈ ગયું? કાંઈ વાંધો નહીં. હવે આપણે બે ભેગા મળીને છે ને આ બા પાસેથી બધું હપેટી લેવાનું છે. આ જમીન આપી દી એટલે 50 લાખ રૂપિયા આવશે. પછી આપણે ન્યા હું અમેરિકાની વાત કરું છું. સાચી વાત છે. હું તને શું કહું છું, આ બાની ગોળોજનમાં થોડુંક ખાવાનું તો બનાવે, બાને ખબર ન પડે. પણ એક દી બહાર જઈને ખાઈ આવો ને, નથી મળતું ગામમાં. જોને જાણે તો મારા હાથનું ન ખાઈ મરી જતા હોય. જાઓ બહાર જઈને ખાઈ આવો, બેસી આવો. તાર નથી ખાવું? માં નથી ખાવું. મને તો જમીન વેચે ની એક જ આશા છે અને બસ 50 લાખ રૂપિયા આવે અને પછી જઈ અહીંની જંજાળ મેલીને આ ખેતર વેતરથી તો થાકી જ્યાસી. તો હું એક કામ કરું, મને ભૂખ લાગી છે, હું બહાર નાસ્તો કરતો. જાઓ. તારાટું લેતો આવું? એ નથી લાવ, તમે તમારું કરો ને એટલે બસ થઈ ગયું. અરે આ રામા કાકાના ભજીયા હારા બનાવ્યો. હા વાંધો નહીં, વાંધો નહીં. તો ખાલી કહું છું તારે ખાવું હોય તો. એમાંય મોટું બગાડે લે. તો આ માણાનો ત્રાસ છે, એકવાર કીધે સમજે જ નહીં. એલી ગોપી, ગોપી, કઈ ખાવાનું બનાવ્યું કે નહીં? મને ભૂખ લાગી છે. હા ગોપીવન તમે ખાવાનું બનાવવા જ લાવ્યા છો ને કાબા? ખાવાનું બાવાનું કઈ બનશે નહીં આજે. એલી એ શું એલી આઈ? મારો હાથ પકડવાની તે હિંમત કેમ કરી? ખાવાનું બનાવ્યું કે નહીં ઈ ભસ ને મોઢામાંથી. આવી રીતે કરી અને હવે ખાવાનું બનશે નહીં. આજથી ભૂખે મરજો અને તરસા રહેજો એટલે ખબર પડે કે કઈ રીતે બેટંગનું ખાવાનું બને છે. હો ઠીક. અત્યાર સુધી ઘરના કામ નહોતા કરવા, વાડીએ નહોતું જાવું અને હવે રસોઈ નથી કરવી કા, ખાવાય નથી બનાવવું કા. પણ છે ને આ હાથમાં હજી છે, હો વખત છે હજી. હું રોટલો ઘડીને ખાઈ લઈશ અને તું તારું કરીને ખાઈ લેશે. આ હામે તાળું દેખાઈશ તમને? તાળું દેખાઈશ રસોડાને? ઘરનું તાળું હવે ખુલશે નહીં. અને બીજી વાત, હવેથી ખાવાનું બનશે નહીં જ્યાં સુધી ઓલી સાઈન નહીં કરો ને જમીનના પેપરમાં, ખેતર વેચવાના આ નહીં કહો ને ત્યાં લગી ખાવાનું નહીં મળે ને પાણી નહીં મળે ને હુવાય નહીં મળે શાંતિથી. હા ઠીક. એટલે આ કાભીમાએ તને કીધું છે ને કા ઓલા ભૂપતિયાએ કીધું છે કે તારી હાવ ઉપર એવો જુલમ કર કે ઈ જમીન દઈ દેવા રાજી થઈ જાય કા? ઈ જેણે કીધું એણે. પણ આ વાત તમે કાન ખોલીને સાંભળી લેજો અને મગજમાં ફિટ કરી લેજો. હા પણ યાદ રાખજે, રસ્સી બળી જાય, વળ નહીં મૂકે. હું ભૂખી મરી જઈશ.
પણ મારી જમીન તો હું કોઈને નહીં દઉં. હા તો મરો, ભૂખ્યા મરો, બાકી ખેતરે કામ કરવા હો તો અમે નથી જવાના, એટલું સમજી લઈ. એ નહીં જાતી. હવે હું જોઈ લઈ કે મારે હું કરવાનું છે. હજી આ ટાટિયામાં જોર છે, હું જાય કરવા. આતા હોય તો આટલા દાડાથી હું કામને મોકલતા હતા એમને જમીનમાં? હવે જાય હું. અને તું જુલમ કરે એટલે મને ખાવા નહીં મળે એમ? કાઈ નહીં, મને ખાવા નહીં મળે ને એ હાલશે, પણ હું હવે તારા ભરોએ તો નહીં જ રહું. હું ગમે ત્યાં બટકું રોટલો લઈ લઈશ ને ખાઈ લઈશ. કટોરો લઈને માંગ્યાઓ જાવ એટલે ખબર પડે કોણ આપે છે. અને લોકોને ખબર પડે કે વહુ હું કરે છે. માંડવું ઘર બીજું ભલે ને ખબર પડતી હોય. તું તાર તો જા ગામમાં ઢંઢેરો પીટ કે આજથી મારી હાઉને હું ખાવા નથી દેવાની. જા કહી દે. એ હો વાતની એક વાત, તમને ખાવા પીવાનું કાંઈ મળવાનું છે એ નહીં, અને ઘરની બહાર ટાંટિયો મૂકી જુઓ, હમણાં ખબર પડે તમને. જ્યાં લગીને જમીનના કાગળ ઉપર સાઈન નહીં કરી ને ત્યાં સુધી તમને કાંઈ મળવાનું નથી. આ નક્કી રાખજો મગજમાં. આ માનો અંગૂઠો ક્યાંય પડે એમ નથી, ઈ તુંય ધ્યાનમાં રાખી લેજે. લ્યો જમીન જોઈ છે અને એટલે મારું ખાવાનું બંધ કર્યું. પણ એલી હું મરી જાય ને તો તારા કાગળિયા પર અંગૂઠો કોણ મારશે એટલો તો વિચાર કર. ખાવા પીવાનું બંધ કરી દીધું કામ. વીમા, હા આ હું તારી માં તને દેખાતી નથી? તો બોલો ને બા, શું કામ છે? ગુડાઈ હા બોલો. આ સુધી તારી બાયડી વાડી આવવાની ના પાડતી હતી, ઘરમાં કામ કરવાની ના પાડતી હતી. આજે એને રહોડે તાળા મારી દીધા, રાંધ્યું નથી ને મને ખાવા દેવાની એ નથી. અને આ જો પેટમાં આગ લાગી છે, આગ. બા ભૂખ તો મને લાગી છે, મને ખાવા નથી દીધું. એની વાત ખોટી નથી ને બા, કારણ કે તમે એની વાત કઈ માનતા નથી. એ તમારી વાત થોડી માને. કઈ વાતની વાત કરસ? અરે બધી વાતની વાત. તમે કોઈ એની વાત માનો છો ક્યારે? તે તમારી વાત માને? એલા તું સમજવાની તો કંઈક તો કોશિશ કર કે તારી વહુ મારી હાવું છે કે હું એની હાવું છું. કોને કોની વાત માનવાની હોય? અરે બા હાહુ, તમે હાહુ સો વાત ખોટી નથી, પણ ઈ તે હોવ તો છે ને, તો એને જીવતો હોય ને તો એની વાત એ માનવી દો ને ક્યારેક તમારે. તો એ જીવ છે મેં માન નાખી. અરે પણ મારી તો એને તમને નથી નાખ્યા, પણ હું તમને શું કહું છું, ઈ કે એમ કરી નાખો ને પણ એમાં શું થઈ ગયું? એ નહીં થાય. હો વાતની એક વાત, જમીનના કાગળિયા પર અંગૂઠો નહીં મારો. અરે બા આ જમીનને તમારે ક્યાં ભેગી લઈ જવાની છે? તે જમીન જમીન કરો છો. અને સાંભળ, આ તારી વહુ છે ને એને ખાવા પીવાનું ના પાડે છે ને રાંધવાની ના પાડે છે ને, ભૂખી મરી જાય. પણ મારી માને તો હું નહીં જ વેસું. તાર બાપા કહી ગયા હતા. અરે તમે છે ને આમ ઢીલા ન પડો. હું તમને શું કહું, તમે એની વાત માનો ને તમે એને પ્રેમથી હાંસવો ને એટલે તમારું બધું કયું કરશે. એ તો નહીં જ બને. હું ક્યારેય કોઈની સામે નમી નથી, ખોટી રીતે ને નમવાની નથી. મરી જાઉં તો ભલે મરી જાઉં, કાલ કરતા આજ મરી જાઉં, અહીંયા જ મરી જાઉં. હવે એને છે ને રાંધવાની ના પાડી દો, રહોડાને તાળું મારી દીધું છે. ભલે મારી દીધું. ક્યાં સુધી આમને ભૂખ્યા રહો? અંદર છે ને ત્યાં સુધી. એ આમને આમ છે ને ઉપર વ્યાજ આવો તો જમીને પડી રહે અહીંયા. સારું ને, કાલ આવતો હોય તો આજ આવે, પણ હું મારી માને નહીં બેસું. ઈ સાંભળી લે અને તુંય સાંભળી લે. હા તમે છે ને તોય બહુ ખાવાનું નથી બનાવવાની કે વાડી આવવાની ના પાડી દીધી, ચોખ્ખી ના પાડી દીધી એને. કાંઈ નહીં, એ ધમકી તો દેતા જ નહીં મને. ભલે ખાવાનું ન દે કાંઈ નહીં, તાકાત છે ને ત્યાં સુધી તો જીવાય ને. ઈ મને મારી જ નહીં નાખે ને ગળસી દાબીને. અરે બા આવું નવું રહે ને તો આ ઘરમાં શાંતિ નહીં રહે કોઈ દી. જમીનમાં તમે છે ને ઘરમાં ડખા ઉભા કરો છો, એની કરતા એની વાત માની લ્યો અને સહી કરી જો એટલે છુટકારો થાય. તારી બાયડી આવી ને તે દુની શાંતિ તો છે જ નહીં. તો હવે હું જ મારે શાંતિ રાખીને કામ છે. તું છે ને જમીનની વાત ન કરતો, મને ખાવા નહીં મળે ને તો હાલશે. એ તો રો ભૂખા, બીજું હું મારે વાત તો કોઈની કઈ માનવી નથી, બસ પોતાનું ધાર્યું કરવું નકરું. વહુ તો નો થાય આપડી, પારકી જણી છે. પણ આ પેટનો જણ્યો હવે તો પારકો થઈ ગયો. વહુ ગેલો ખાઈ દે. ઓલા સવિતા બા છે ને ત્યાં જઈને બટકું રોટલો ખાઈ આવે, ન રાંધે ને તો ખાઈ દે. શું કરતા હતા અંદર? કાંઈ નહીં. ઠીક, તમને એમ કે અંદર કે ખાવાનું મળી જાય કા? ન્યા કોઠા રૂમમાં ખાવાનું હોય બાપના ઘરે? એવું હમું નમું કરતી હતી
લો આટલા ટાઈમમાં હમુનમું કરવાનું ન હોય જો ઉકેડો પડ્યો છે અને આજ વળી હમુનમું કરવાનું મન થયું તમને એમ શું છે અને આમ ક્યાં હાલતા થાવ છો સવિતાબાન ત્યાં જાઉં છું. હું ડાયટુસ સવિતા ન્યા તમારી હું ડાયટુસ કહું છું ન્યા સવિતા ન્યા કાંઈ નહીં, આ ડુંગળી એક લેતી જાવ અને એને રોટલા ઘડ્યા છે ને બટકું રોટલો ને કાંદો ખાતી આવું. તું તો રાંધવાની નથી. હા એટલે અમારી આબરૂ જાય નહીં ત્યાં બધાને કેવા થાય કે મારો દીકરો ને વહુ મને ભૂખે મારે છે મારી આબરૂ કાઢવીશ તમારી ત્યાં જઈને આમે નીકળી જ ગઈ છે આબરૂ. હવે રહ્યું છે હું એમાં રહ્યું છે ક્યાં હવે કાંઈ રાખવા જેવું? હા બાર બધાય પાસે જઈને અમારી આબરૂ જ કાઢતા હોય છો એવું જ કહેતા હોય છો કે મારી વહુ વહમી છે નથી હારી કોઈ દી એવું કહેતા હોય તો કે તમે કેટલા વહમાં છો અને હજી અહીંયા સવિતા ત્યાં જાઓ ખાવાનું માંગો એટલે બધાને ખબર પડી જાય કે તમે ભૂખ્યા છો કા ના ના, અંદર ઘૂસો હાલ મને જવા દે. ડુંગળી અંદર ઘૂસો હાલો ડુંગળી તો દે મને. એલી બાણું ખોલ ને મને આવવા દે ને બહાર. જોઉં છું હવે કેવી રીતે જાય છે સવિતા ન્યા આ તો કેવી છે, આપણું નથી પોતે રહેવાનું. રાંધીને ખવડાવતી નથી ને હું ક્યાંક જાઉં તો મને ખાવા જવા નથી દેતી. માર નાખવાની છે તું આમને આમ કહું છું. બાણું ખોલ એ ગોપલી. મરી જા તો હારું જમીન તો અમાર ભાગે આવી જાય એ મરે ને તોય નહીં આવે. ગોપલી બાણું ખોલ કહું છું. મને ભૂખ લાગી છે, મને જવા દે. એ ગોપલી તારું નખો જાય એ મને જવા દે કહું છું. મને કેટલી ભૂખ લાગી છે, પેટમાં કાળી બળતરા ઉપડી છે. ગોપલી સાંભળ તો ખરી. ખાલી તે ગળસી લીધું ને મારું કાંઈ હસાતું નથી. એ ગોપલી બારણું ખોલ કહું છું. બારણું ખોલ. બસ હવે બસ, કેટલું પાણી પાવું તારે હવે? તમારે છે કાંઈ લેવા દેવા પાણી કેટલું પાવશે ક્યાં જ્યા તા ના પાડી હતી ને ખેતર નથી આની પાઈ જવાનું પેલા તું બસ ખેતર આંટો મારવા જવું પડે ને, ના પાડી થી તો શું આટો મારવા જવાનું કીધું તું ન જાતા તો ડોહીન ભાન થાય પણ તમને નથી લાગતું ભાન થવા દે હોય ને બા છે ક્યાં પણ? એમ હું આ અંદર મેં તો પૂરી દીધાસ રૂમ ની અંદર ખાવાનું નથી દીધું ને પૂરી દીધાસ તો જ ભાન થાય હવે તો કઈ બોલ બોલ ન કરતા મેં પહેલા જ કીધું તો તમને કે તમે અમાર હાહુ વહુ વચ્ચે પડતા નહીં હા ને તો પછી આપણે બેન નહીં જામે થાય જોવા જેવી તું મારી વાત તો સાંભળ પણ આમ ઘરમાં પૂરી દેવાય? આ કોકને ખબર પડશે તો? નો ખબર પડે એટલે જ પૂરી દીધા છે જાતા તો ઓલી સવિતા પાસે બટકું રોટલો માંગવા કેવું લાગે કે ભિખારી છે આપણે તો સારું કર્યું તે લે. ત્યાં જઈને સવિતા બાપાએ રોટલો માગત ને તો એને ખબર પડી જાય કે આ છોકરો એને હેરાન કરતા છે. તારે એટલે જ પૂરી દીધા છે કે ક્યાંય નથી જવા દેવા આ ફેડા બે ટંગ ભૂખા રહેશે ક્યાંય મરી નહીં જાય અને કરી દેશે સાઈન. હવે હું તને શું કહું છું, આપણે બેનને બોલાવીએ. મારી વાત સાંભળ, આ બેન કહે ને તો બા માની જાય, તું સહી કરી દે કાગળિયામાં. એ વાત તમારી સાચી સુષ્માબેન કહે ને તો એનું તરત માનશે કેમ કે બધાય ઘરમાં એવું જ હોય વહુની કઈ ગણતરી હોય જ નહીં દીકરીની જ ગણતરી હોય એટલે આ ફેડા માનશે ને દીકરી કહેશે તો પણ સુષ્માબેન પેલા માનશે. તું શાંતિ રાખ, સુષ્માબેન અહીંયા આવવા દે, પછી આપણે એને વાત કરશું અને એવું લાગશે ને તો થોડા ઘણા રૂપિયા એને આપશું એટલે બેન હા પાડી દે. જોજે એ ના હો 50 કોરે કોરા આપણને મળવા જોઈએ એને કઈ થોડી દેવાના હોય કઈ તો દીકરી છે દીકરીને હવે થોડી કઈમાં ભાગ દેવાનો હોય વાતો કરો છો. 50 આપણે જોઈએ 50 આપણે પણ થોડી ઘણી લાલચ દેવી પડે. તને બેનને ખબર છે એનો જીવ છે ટૂંકો. આ પૈસાની લાલચ આપશું ને વધારે નહીં પણ 5 લાખ રૂપિયાને આપી દેવાનું તોય 45 લાખ વચ્ચેનું કમિશન આવશે ને અલગ. 5 લાખ દઈ દેવાના ખાલી મનાવા હાટું? તમે તો ગજબના મોટા મનવાળા છો કાંઈ 5 લાખ ને લાખ રૂપિયા દઈ દેવાની હોય. એ તારામાં બુદ્ધિ જેવું કઈ છે? કા 50 લાખ આવે એને કહે તો એ માને? લાખ રૂપિયામાં માને એ વાત તું કહેતો? લ્યો હવે આ 50 માંથી 45 આવ્યા એને 5 દેવાના હારું એને મનાઈ લેતી હોય ભલે 5 દેવા પડે બીજું શું. હા એમ આ હાવ મુલગા જાય ની કરતા આવે એનું કરીને કાંઈક. હા તે બોલાવો હવે ફોન કરીને કઈ ગુડાવો અને આને મનાવો ડોહીને. પણ મારો ફોન ન્યા પડ્યો ચાર્જિંગ હાલ ત્યાં જઈને આપણે ફોન કર્યા. આ નળ બંધ કરી દેજો પાછી નગર પાણી ખાલી ખાલી જાહે.